બેટા ઊન તો શિખર ભગવાન આપણા પર લૂંટો શકે હું આ મગમાં એવો વરાત પડે ને તે મગમાં કોઈ ભલીવાર ના આવ્યો આ ખેતરમાં એકલી ચોરીને મગ કર્યા હતા તે અમે કશું ના થયું અને બરાબર મારા સોરી નતું લુગરો લાવવા તો ટેટો લાવવા તો પણ બેટામાં આપણો સમય ખરાબ ચાલે છે એટલે આ ઉપરવાળો સારું કરશે આપણો બેટા હો તને હું લઈ લે હો બધું લઈ લે પણ શાંતિ રાખ બેટા યા ઊન આપણા દિવાળી ભારે હા આપણા ઉપર હો એટલે આપણે રિહાવાનું નહીં હો બેટા તને હું લઈ લે જો આ ડોગેર પાકી છે પણ હજુ કાચું પર વહેલી થઈ હોય તો જુ રહીને હું તો કહું આલમપુર કઈ કને આલીને તને પૈસા બધું ટેટા બેટા બધું લાવી આલવા શું કરે અમે ભગવાને આપણને અમે શું કહેવું અમે ગરીબ છીએ એટલે અમે લેહન બેટા બેટા હો રોવાનું નહીં હોય તો હું લઈ આલે બેટા હો તું તાર ચિંતા ના કરે તને સારું કોક લઈ આલે પણ થોડા ઘણા પૈસા આવે તો હો એવું લાગે હું તો ગામમાં કોક કોઈ હાલે તો સેટિંગ કરે હો બેટા હો ને હા મારી બેટી ડાઈ હે એમ તો ડાઈ હે હો હાલે યાર આપણે ગોમ બાદ લઈ જવું હો એ હાલ હા છોકરા હા શું હેડ્યો લે મારા બાપાને જોડે ખેતરમાં જતો હતો તે ભાઈ ટેટા બેટા લાયક ના લે નહીં લાયા અલ્યા હું નહીં લાયો જો હું તો મારા છોકરા ઓલે ટેટા લાવ્યો જો આ લોકેટ જો ચેવડા લાવ્યો જો આ મીઠાઈ રહી આ ટેટા રહ્યા જો એ મેલ ભાઈ મેલ શું તારા ઓલે લાવ્યો છું તારા બાપાને કહેતો હોય તો લઈ આલે નહીં પણ તાણ અહીં મારા ટેટા લઈ નહીં લેવાના સારું જોન પાહા ટેટા લેવા આવી ગયા છે પોતે તો લાવતા નહીં બીજો ના ફોરવાય છે દિવાળી આવી તમે લાવો તમારે છે બધું ના હોય તો વીઘો વેચી મારો ડોગર તો સારી જઈએ હા અરે આ બાજુ તો ડોગર જો વાવાઝોડામાં તો હોઈ જઈએ હા અરે આ ભૂંડા ઊંઘારે શું લે મારે તો આખા દિવાળી જો દિવાળી પહેલાં ડોગર વઢાતી હતી અને આખા તો દિવાળી પછી વઢાવી અમે તો હતે એ નહીં મેર પર મારો તો શું કરું આ દાડીઓ વાટશે જ ચમણો હા એટલે આ ડોગર ચમણી ઊભી કરું ઓ બરાબર ઓહો સંભાઈ આવો સોરીને આ સોરીને બે ચો હેડે તમે અરે આ ખેતરમાં આવ્યો તું એટલે સંભાઈ જોવાના મારે તો આ ઊભું પકડો મોડે ઊભો રહી લાકડું બાકડું રોપું આ પેલા કદાચ કહું દાડિયો બોલાવું તો વઢાવું પણ મારે તો આખા દિવાળી બગડે એવું જ લાગે મારે તો જો ને મને તો એવું લાગે કે આ ભૂંડે ઊંઘ્યો રાત્રે તો પછી આ વાવાઝોડું આવ્યું હા પણ એમ નહીં ટેકો આલે માણસ ઊભો નહીં થતો તાર ડોગર તો તમને ઊભી થાય યાર ખાવા માટે તો કોઈક કરવું પડશે ને હા બોલો બોલો ક્યાં જતા હતા આ ખેતરમાં આવ્યો તો લેનું નહીં આખા જ મારે દિવાળીનું બોલો અરે આ તો ડોગર વાઢવાનું થાય મને કહેજો ચમ હું વઢાય આપ અને તમારા ડોગર કશું નહીં મારે તો જો પાકમાં બધું યાર આ પાછળ હરાત પડે ને મારે તો મગે પીળા પત થઈ જાય ને એ પીળો પત જ જેવો જ છું ચમ એવું ઠંડ ગોપાલ જેવો જ છું આપણે ખેતીમાં કોઈ પરિવાર જ નહીં આવે ને યાર શું ના હોય મારે તો છોકરો બાપરો અમે જો ટાઈમ મળે અને ડોગર કદાચ ના તો ઊભી થઈ જાય ને થઈ જાય તો ઠીક કોઈના જોડે પૈસો ના મગાયા તાર તો કોઈ પૈસો આલે ને પાક જ બતાવો એટલે પૈસા વિશે આપણું દુઃખ કોઈને બતાવાય નહીં હા શું બોલા ભાઈ હા બોલો બોલો વાંધો નહીં દાદા વાઢવાનું થાય ને હા તો કહેજો હો મારે ત્યાં સોરી એમાં પછી ભૂખી છીએ તે જવું ઘેર હાર હાર જો હું બોલાયા હતા એ હાર 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 બાપાને જ નહીં દેતો છોકરા શું થયો શું થયું બેટા મારા બાપા તો જતો હતો ચમ પેલા રૂપસિંહ કાકા નહીં હા એમને મને ટેટા બતાયા હા અમે લાયા નહીં ને આપણ બરાબર અમાર પાક સારો નહીં થયો ને અમે લાયા નહીં ને એરા પેલા બતાયા મને અને કે પછી ને મને ધક્કો મારી ભૂલ પાડ્યો અને કે તારા બાપાને કે લઈ આપો નહીં કરવાની સોનો રે તું એ રૂપસિંહ ને વાત કરીએ છીએ અમે એના પૈસાનો પાવર બહુ આવી ગયો છો શું થયું આ છોકરો ચમ આ છોકરો રોતો તો પેલા આ રૂપસિંહ જતા હતા અને રૂપસિંહે ટેટા લઈને જતા છોકરો હાથ લાય છે તો એને બતાવતા અને એને આપેલા હાથમાં લઈ લીધા રૂપસિંહ ને આવું ના કરવું જોઈએ ને પૈસાનો પાવર આવી ગયો છે બહુ એને ઘમંડ છે એનો ગમણ છે ને એનો ઉતાર છે એનો અમારો રોમ ઉતાર છે બરાબર સારું તું સોનો રે કરીએ હેડો તારું બધું ટેટા અને તારો કપડો લાવવાનો છે
અને હા તો પછી કરીએ કોને છીએ ને ખોરતો હતો આનો? એ એના મારા બાપા એના બાપાને એમને છોડીને જોયા ગયા તા? પેલા ખેતરમાં છે ખેતરમાં સારું જાતું મળતું હોય તો પછી જા બેટા, હા? રોય નહીં એના, હા? એ તો દિવાળી થશે આપડે સમય ભલા આવશે ભાઈ. એટલે ચો જશે અને ખેતીમાં કેવું છે ખેતી જો ડોગર મારી તો બગરી જી આખા દિવાળી મારી બગડનારી જ થઈ આખા તો જબરી અરે પણ જો તો ખરા વાવાઝોડું આવ્યું તો શી ખબર ભૂંડે ઊંઘારી હે તો વાવાઝોડા ઊંઘારી હે જો અમાર તો છે તમારે તો લીલી જબરી બને છે, હા કેવું પડે યાર. કરા જરા દિવાળી થશે મારે એટલે હા હું કિસ્મત સાચી વાત હા? છે સારું સારું શું કરીએ આપણું કિસ્મત હશે તો મળે વગર રહેવાનું નહીં આ સોમભાઈ ને જો છે એવું બધું આ બધું બહુ બગડ્યું છે બગડી સોમભાઈ થોડી આ આખા વરસાદ પડ્યો એટલે બધાને બહુ તકલીફ પડી છે તકલીફ આ પડી વખતે. ગઈ પણ આ દિવાળી ઉપર વાળો જરૂર સુધાર્યા વગર હારું, નહીં હારું, મૂકા સોમભાઈ નું સારું થશે એક એ દાડો. હારું હારું હા હેરો ઓ બાપા બાપા એ તો દેખાતા નહીં કણો હતું મારા બાપા તાર બાપુ તો હમણાં જ બેબલીન તો બુરીને લઈને આમ થઈને નીકળ્યા એવું હો? ઓહો હવે જલ્દી કે નહીં જો બાપા હા, કેવું બાપા. કહે ઓ બાપા છોકરા તો જતો તમારો ધોવા ખેતરમાં જતો મેં પાણી આ ડોલ ભરીને મેલી જાય બાપા માં ટેટા લેવા હા? ટેટા લેવા બેટા હું તો બેટા પણ હાલો આ જો એક નોટ પડી છે ને આ નોટ જો આવી કંકુ વાળી આ દર વખત ધનતેરસે હું આની પૂજા કરતો હતો પણ આ એક નોટ માં જોડે પડી અને ખરેખર કહેવત નહીં કે ભગત ભજન કરે ને એ જ દુઃખી હોય એટલે માન ને જો આમાં ટેટા જ જોવા મારા મરચી બોમ્બ જોવા અરે આપણો 555 આપણો સમય મારો રોમો પી લાવશે શાંતિ રાખ હું ભલે ભજનમાં જવું બધું કરું એટલે આ તો પરીક્ષા મારી ચાલે બેટા પણ ત્યાં આપણો બેટા ના. નહીં બેટા માં ટેટા જોવા તું વપન ને બેટા તને લાવી લે એટલે હું તારા કરે નહીં એમાં ટેટા જ જોવા તારા કરતા તા તારી ગુણ હારી લે ને જાણ તરત સમજી જઈ અને તું સમજતો નહીં હું તો આ લઈને આલું અમે મારા ઉતરી બોમ્બ મરચી બોમ્બ પછી પેલા શું કહેવાય તારા મંદિર લોકેટ બધું જોવા પેલા રૂપસિંહ એમના છોકરો માટે આટલા બધા ટેટા લઈને હા આયા હા એ તો અમે પૈસા વાળા એટલે લાવો આપણે નહીં એટલા બધા પૈસા વાળા તમે કશું નહીં લઈ આપતા અમને એમને તો પેલી લુગડા નહીં લઈ આપતા બે જોડ લુગડો લાયા મીઠાઈ આટલી બધી હતી એમને તો પેલી જમીન વેચી મારી એટલે પૈસા આયા એટલે બધું કરે આપણે તો બધા અમને જમીન વેચી મારે તો આપણે એમને કરોડોપતિ બની જાય પણ બેટા હું તારા માટે મેળવ્યું છે એટલે અને ત્યાં કરે તો કરીએ હેડ પગ હા એ તો હું લઈ આલે હવે મને ને લોકેટ નું પેકેટ આપી પેલા હમ. અને લઈ લીધું અને પછી ધક્કો મારીને ભી પાડ્યો કે તારા બાપાને કે લઈ આપે એવું કર્યું વાહ વાંધો નહીં યાર ને એમના તાર ચરતા દારા એટલે બેટા એટલે આપણે એમના મારા ટેટા જોવો એટલે જોવો આરે તો હું લઈ આલું જા આજ ખવાય નહીં ના ગમું તો હા તો હું લઈ આલું હેડ જા હો બોલો આ રૂપસિંહ ને શું કેવું મારે ટેટા લીધા તો એક છોકરાને એક આદુ આલ્યું હોત તો રાજી થવા તો ઉપર અંદર ડુંખો રહ્યો અને ઉપર એટલે આ તો રિહાર છે પાછો માનતો નહીં મારા ડબુરીને તો ખાલી 5 રૂપિયા દો ને તો એ છોકરો રાજી થઈ જાય મારતો એ સોરી એવી ડાઈ છે વાંધો નહીં હેરાન કશો વાંધો નહીં લઈ આલીશું કરીએ કોક સોમભાઈ ઓ સોમભાઈ હા અરે દિવાળી આવી જય ભગવાન પણ પેલા દિવાળી આવી મારે અને પેલા 5000 ઉછીના આલ્યા તા લેવા આવ્યો તો તમારા જોડે ના ના યાર તમે પૈસા આલ્યા વ્યવહાર ના આલ્યા હતા ને તમે મને બિયારણ દખ પૈસા આલ્યા હતા પણ આ ખેતરમાં જો ને મારે તો એટલું બધું રોગ આવી ગયો ને તે કશું થયું જ નહીં વાત સાચી પણ હવે મારે દિવાળી આવી ગયા છોકરો કાકા મારે કોઈક દિવાળી ના માટે તમે લઈ મને આવવું પડે ને. આલ્યા એ મહત્વનું છે કે ભલે તે આ તો કુદરતની આફત કહેવાય તમારું તો કોઈ વાંધો નહીં લેવા મારી લખી આલ દઉં તમને હું મારા કશું ખેતીમાં કોઈ પાક્યું નહીં એટલે પૈસા ના મળે એટલે મારે લખી લઈ લેવાની તમારી ના ના એ તો હું પછી સોરાઈ જાય મારા જોડે પૈસા છે ને હા એટલે હું સોરાઈ જાય રાખજો તમારા જોડે એવું કરું હા પડશે એવું કરો લ્યો હાલ લાવો ને પૈસા ના મેર પડે તો કોઈ નહીં લખી તો લેતો જાઉં કારણ કે આ તો યાર હાલ મારા જોડે કોઈ સગવડ નહીં બરાબર હું તમને વાયદો એ તમને કરું હા હા એટલે આ વસ્તુ તમે તાર મુયા આલ્યો હા પણ જો હો બ્રો હા આ લખી તો લઈ જાઉં છું તમારી હા પણ તું હવે પાછા થોડું ઘણું સમજો થોડી વિરાહથી ઉતાવળ રાખજો ઊંઘ શેર ભારે દિવાળી છે બોલો શું તો કરું દિવાળી પછી કરશો દિવાળી પછી મારા જોડે આવ તમે તો શું ટેન્શન 10,000 હા હા નહીં યાર હું ભલે તો 10,000 ની આ તો ઉપર અમને એવું લાગે કે આ પૈસા ઉપર મારે લખી લેવાની પાછી આ તો એવું ના ના તમે તાર રાખો હાલ લેડો હું જઉં તા હેડો
સારું સારું હો શું કરે લે આમાં એવો સમય આવી ગયો છે હા વાંધો નહીં એમને વ્યવહારના આલ્યા હતા પૈસા હતા નહીં મારી જોડે એટલે હાલ દીધી વેટી એટલે લકી એટલે એમને એમ થાય કે ના શું ભાઈ પૈસા હાલીને લઈ જાય વેટી હાલ તો કશું નહીં પણ દિવાળી પછી જોઈએ હે કોઈક નહીં વારી કોઈક વાવેતર ઘઉં બહુ કરું પાકા તો લઈ આવે છે સારું હેડો મારો રોમો પીર કરે ખરું એટલે આ કૂતરાએ નવરો તું એ નવરો આખો દાડો પાડા જેમ પડી રહ્યું છે અને આટલી ઉંમરે મોતિયા આવી ગયા જો અમે આમ ભેટ ઉરું ભારી જોઈ ઊંઘવા દો કે ના થાકી ના હોય આ મોતિયા આયા હોય એવા ચશ્મા તું ચશ્મા કાઢ ને પેલા આ તો નવરી બજાર થયો નહીં રૂપિયા ચીજો 150 આયો તારા ઘેર રૂપિયા 200 લે હ ના ના તે 150 રૂપિયા મારા ઓલે આલ્યા છે તું આ તો શોખનો પહેર્યો તું જાન ભાઈ તાર ઘેર જઈને ઊંઘ કે મને શાંતિ ઊંઘવા દે આ કૂતરો એક તો બખારા કરે છે તું એ બખારા કર કે ફોન ને બોન ને જો કરી નહીં મારી ઊંઘ બગાડે આ તો કંટાઈ ના આ દિવાળી આવી છે ને. ઊંઘવાય નહીં દેતા તે ઓય આવીને ઊંઘવાનું લે જ્યાં હોય ત્યાં તો નવરી બજાર છું અમાર કોમ ના હોય આ તો સોયો હારું પાડ્યો તારું જોઈ જોઈ મારો છોકરો શીખર કાલ દે ને આંકડો થઈ જાય સોયો હારું હો બેટા બેટા લઈ આવ્યો બેટા કાલે હવે કાલે હું ભાઈ ફોરે ચાલે હું જો ટેટા લઈ આવ્યો આમ મોટા મોટા ભડાચ્યો આમ બળાક્યો લોકી તો આમ આખા ગામમાં ફરતું ફરતું ઠેઠ ફૂટે બીજા ગામ જઈને એવું લાગે દેરોણી ને જેઠોણી બધું લાય અરે દેરવાળી જેઠવાળી નહીં આમ લોકેટ લાવ્યો હું તો આમ જાય હવામાં આમ ઠેઠ ચંદ્ર સુધી પહોંચી જાય તું તને બે હારી મોકલી દઉં એક દાડો કાલે પગાર થઈ જશે એટલે હું બધું લઈ આવી કાલ પગાર થશે તે પછી પગાર નહીં રૂપસિંહ. આવો 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 જય ભગવાન જય ભગવાન આવો, મોહનભાઈ જય ભગવાન કે બાદ ગયા તા બસ આ તમારું થોડું કોમ હતું ને એટલે તમારા જોડે જ આવ્યો હતો બરાબર ચોથી આયા તે આમ ગોમમાંથી આયા કે ખેતરમાં ડાયરેક્ટ પેલા સોમભાઈ ને પૈસા આલ્યા હતા બરાબર ખેતી વાવી હતી કે 5000 ઉસીના આલ્યા હતા ઉસીના 5000 આલ્યા હતા હા હા તેવા દિવાળી આવી હતી મેં કહ્યું મારે થોડા કોમમાં આવા છોકરાને કોક લઈ આલવા આઘું પાછું બરાબર એટલે લેવા જો તો સોમભાઈ કે પૈસા નહીં મારા જોડે હમ તે પાછું એ વરી ને આ લખી કાઢીને આલી છે મને જો ને ના તે સારું કર્યું રાખો જ તમ તાર ન કહે તો અમે નહીં આલે એવા હાલ ના પૈસા તમારા જોડે મેળવા જ આવ્યો હું એ તો ખરી વાત છે પણ તમારા જોડે જ રાખો વાંધો નહીં પૈસા તમારા જોઈતા જ હું ઉસીને આલું છું એવું છે એમ ને? હા પણ આ વસ્તુ તમારા જોડે રાખો અમે બરાબર. મારા ગામમાં નામ ખરાબ છે ને પાહો કે લક્કુ મારું લઈ લીધું એવું થશે એ વાત એ સાચી હા મારે અને એવું થાય, હો. ખેતીમાં કશું શાર નહીં બરાબર એટલે શું હાલ છે આવો 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 મોહનભાઈ ગગનભાઈ આવો સગનભાઈ આવો આવો રામ રામ રૂપસિંહ. આવો ભલાજી આવો રામ રામ આવો ભલા ભાઈ આવો બેહો. રામ રામ બેહો જે બાજુ શેની ચર્ચા કરો છો અરે આ કેસ કે પેલા સોમભાઈ ને કોઈક પૈસા આલ્યા હશે 5000 તે પાછા આલવાનું નામ જ નહીં લેતા તે પછી કે લક્કી લઈ લીધી તે મને કે પૈસા આલો તો મૂકો પૈસા તો આલું તમ તારો વાંધો નહીં પણ લક્કી તમારા જોડે રાખવાના કે પાછા સોમભાઈ કેવું થશે કે આ રૂપસિંહ મારું પેલી એ કરે આ મગનભાઈ આવું કરાય યાર તમારે એ પણ પૈસા હતા તમને ખેતી માટે કોમ માટે પૈસા બરાબર? જુઓ, તમે અને આલ્યા, હું ઘણો નહીં સારું જોયો. મેં કહ્યું ભાઈ હવે લીધેલા પાછા તો આલો એમને લખી તમને આપી દીધી એટલે હું અમે ચાલીને એમને કીધું કે અત્યારે પૈસા નહીં પણ આ લખી લઈને લેતા જો એટલે પણ હે ને અમે એટલે પૈસા તો નહીં જ એનું છોકરું છે ને હા. મારા ટેટા ઝૂંટા વાવતું હતું તેમ તો મેલ્યો લાફો પૈકી કીધું ઉપર રૂપસિંહ અને જો હતા, ટેટા હું ના ટેટા ને બધું રૂપસિંહ લાવ્યો જો અલે, ઓ એમના ધક્કો હાથે મારે તમારા હાથે લાવો ને તમારા છોકરો હાથે લાવો ને અમારા છોકરા માટે તો બહુ લાયા તાણા હા અને જો લાવ્યો ને અને જે મીઠાઈ ને બીઠાઈ બધું લાવ્યો સારું કર્યું તે પણ તમે એવો બહુ ધક્કો મારે દયાવાન કરવાવાળા થઈ ગયા છો. ઉપર પેટો આલ્યો તો કેટલો આનંદ લાગે એના એટલે ચોહી ભાઈ મારો છોકરો નહીં અરે ફોરવાના પણ સસુડિયો કરે ઘેર જઈને છે. એક બોક્સ આપ્યું હોય તો સારું ના થાય રોતો રોતો જતું તો હમું મળ્યું પણ તમે સોચ ને આ તો ગામમાં ભાવ પૈસા બહુ મોટા વાળાનો થઈ ગયા છો ને. દીકરો અમે અમારો ભાવ પૂછતા નહીં મોટા નહીં હા, ભાઈ, થોડું તારે અમે તમે રાખવી મોટા પડે થઈ ગયા છો દયાવાન. શું કેવું તાર કોક હોય ને આજુબાજુ હા? જોવું પડે આ મોટા થઈ ગયા છે એટલે આપણો મોઢમાં ચો ગણવા દે છે હમણાં ઈ? હા, ગરીબ માણસ એટલે હાલો તમ તાર જો. ચોય બહુ જવાનું ડાયા નહીં. થઈ. શું કેવું છોકરા પૈસાનો અમે પાવર બહુ બેહવા ના હતો કરાય. તો મને તો રી આવો હ. એટલે તું જા તને લાફો મેલ્યો તને તો બોલતા જ નહીં આવડતું અમને મોઢું ફેવરી નાખે તારું તો લખી આ ઊંધો તો મને ઊંઘવાય ના તમે દીધો. માંગતા હતા? તાણ? મારા 5000 રૂપિયા ખાલી લેવાના હતા 5000 લેવાના હે? હોવે. લાવો લખી લાવો આ લખી એમ સોમભાઈ જોડે લાયા તમે સોમભાઈ આલી ઉપર હું અમે ચાલીને કાઢીને આલી દીધી મને કે લ્યો પૈસા તો નહીં. 5000 રાખો બરાબર પછી બીજું તમારે કોઈ લેણા દેના હા, આ એ તો- સોમભાઈને હું પાછી આપી દઉં છું કશું હતું નહીં બરાબર અને તમે રૂપિન વચ્ચે રહેજો પાછા આવો તમારે બહાર આલીને કહેજો હાર હાર એ તો હું એ તો સાચી હું પૂરે. આપી અને દઈએ તો આ તો direct. હાર્યા બહુ ડાયા ત્યાં છે એટલે હાલી જ દે પણ આ તો છે શું હોય તો બે જણાના વચ્ચે હાલ લે ને એટલે આ તો ના, ના, પાછું આ નહીં, સોમભાઈ આ મારતો ભલો, લૂંટ આ કાઢે ભલો હમણાં. નહીં, તો દયાળુ લોકોનું જ બહુ- હા, છું. બહુ સારું દયાળુ કરવા માણસ. પડે છે. આ તમે આ
પણ આ ફંક્શન મોઢમાં બનશો મને કોઈ પછી કશા બોલાવો કામનું અમે નહીં. અમે કોઈ સા ભાઈ ગરીબ પાઘડીઓ માણસને દેખાય ટેટો આલ્યો હોત તો કોઈ લુહાઈ ના જાત. તો દેખાવ કરે છે. હા આ તો તાણે? દુનિયાને ખાલી બતાવવાનું બસ. તાણ તે બોલો. પણ તમને નહીં રાખ્યા ગામમાં હું કા રાખે નહીં આખા તાર, ગામમાં વેચી આવો ને બરાબર જાઓ. હવે નીકળીએ. હરો બાપુ આપણા અમે કહું છું. આલવા જઈએ. એવા તો ગામમાં બહુ ગરીબ છે બધે આલી આવજો આ પાછા. ઘેર જે હશે જોવા જેને જરૂર પડે એને જરૂર થવું પડે, મદદગાર થવું પડે, બરાબર? એવી રીતના સિસ્ટમ થી હેડો થોડું. હાર હાર તમે ભગવાને બે કરો તમને ભાઈ, જો આલ્યું. જે દાન કરવું હોભળો, હોય તમે બે હોભળો. કરો અમાર કોઈ નહીં કરવું જાઓ. ભગવાને તમને આલ્યું છે એનો સદુપયોગ કરો. તે થોડું તો અમારો વાપરો. નસીબ હારો હશે તો આલ્યું હશે ને. હારું હારું ભાઈ હે? વાપરો તમને. વાપરો તાણે? વાપરો જાઓ વાપરો તમે બે. વાપરો. ગહેરાઈ જેવું હાર, આવ્યું હોય ને હાર, એવું લંતા રહેજો અને વાપરતા રહેજો. જાઓ, હા, જાઓ. જુઓ, ખબર પડે. જાઓ, આપણે હે ને આખા ગામમાં બહુ ગરીબ છે આ આલ્યો. સોમભાઈ ને જઈને પાછી આપી દઈએ આ ટેટા અને તું લુગડો ને આ બધું પાછું આપી દઈએ. હવે રૂપિંગ કામ હું એ હેડું હવે હાર, હાર. લેવો તા જે એ, જે ભગવાન અમારે પૈસા નહીં જરૂર ને આવી ના ગયા ને. ના અમે તો હાલ્યા ને હાર, હાર. ચાલો એ તું એ જા લે અરે, તમે અમે જીવે જઈએ લાફો છીએ. તો મોઢું તાર ખોલી નાખે. નસીબે. તાર ઓય નોય નવરી બજારો બેહી રહ્યો છો ખબર નહીં પડતી જઈએ. કાચના બાટલા ઉભા નહીં જાય તારા ખેંચે નું છે કતિક બેહવા દી તાણ. કતિક બેહવા દે કતિક રોજ આવી જાઉં છું બપોર થયો નહીં ને પછી મારે નહીં ઊંઘું ખેતર બાદ જતો રહું તમારી લાયો આમ તો સોમભાઈ ભગત ઓ સોમભાઈ ભગત ઉઠો 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 જો હું ટેટા લાવ્યો તમારો જો ટેટા લાવ્યો પેરણ લાવ્યો બરાબર બોલો છો જો છોકરો તમારો અરે આ છોકરો બોલો બોલો લો લો બેટા પાણી બંધ બંધ લઈ જા. બોલો બીજું શાંતિ હે ને હાઉ શાંતિ ને યાર તમે આ બધું શું કર્યું? હા જો આ છોકરો તે દર મળ્યો મને હોબો ટેટા લાવ્યો મીઠાઈ મીઠાઈ જો મીઠાઈ પાસે જોવા છે લાવે છું લે ગરી મોટું કરો બોલાવો ના, બોલાવો તમે છોકરાને બોલાવો. લે બેટા લે હા લે આ બોક્સ ઘેર લઈ જા આપણે લે પેરણ લાવ્યો હો લે બેટા આ જો આ તેટા લાયા જો હા ને લુગરો હા બેટા હો એને આલજો હો. હું તો ફોરવાનું ચાલુ કરું અત્યારે ભલે. હા લે અમારે આ બીજો લુગરો બેટા તારો આ રહ્યો હો એને આલજે પાહો. એ સોરીને બે વાગતો નહીં પાહો હો હરખો પણ બરોબરો નહીં ઓહો પેલા મગનભાઈ ને શું હતું તમારે? હો મગનભાઈ મારા પૈસા મેં લીધા હતા ને હા પૈસા નતા તે બાજુ પેલી એ પરી હતી ચાલ દીધી લકી હરી હતી ને હોય ને તમે કઈ લાયા મેં લાયા પેલા રૂપસિંહ જોડે એરા જ્યાં હતા મગનભાઈ ને એરા ચર્ચા કરતા હતા અમે વચ્ચે તો બેઠ્યા એરા વચ્ચે બેઠા અમે જ્યાં તો આગળ ને બધું વાત ચાલતી હતી ને રૂપસિંહ ને ઠપકો આલ્યો છે ને મગનભાઈ ને ઠપકો આલ્યો બરાબર. અને આવી કોઈ તકલીફ હોય તો કહેતા રહ્યો યાર. લેવા દિવાળી કરો તમ તાર. હા તમને મળે તારા આપજો તમ તાર વાંધો નહીં બરાબર. હેલો હેલો જ્યારે સવાર થાય ત્યારે તમારે આલો હોય તો આલજો બરાબર અને જો તમે ભરીને તમે હે ને અંદર બરોસો પણ તે માણસ એવો છે મારો ભાઈ જેવો છે કહેતું રહેવાનું તકલીફ હોય તો. અને જુઓ ભલાભાઈ મારા બહુ કોમમાં આવેલા છે મારા ખેતીવાડીના કોમમાં દરેક જગ્યાએ કોમમાં આવે છે વાત એટલે સાચી બધું આપણે તમારે કોઈ તકલીફ હોય તો કહેતું રહેવાનું એટલે ખ્યાલ આવે. અને ભલા ભાઈ આવી રીતના આજુબાજુ કોઈ હોય તકલીફમાં હોય દુઃખમાં હોય તો આપણે આવી રીતના સેવા કરતું દરેકના કોમમાં આવવાનું મદદરૂપ રહેવાનું. બરાબર છે જોયું મિત્રો મેં રોમાપીની એવી ભક્તિ કરી હતી ને અને એક કહેવત છે કે રોમાપીની ભક્તિ કરેલી આ સુધી કોઈ દારૂ ફેલ જી નહીં કોઈના કોઈ રૂપમાં આજે આ મારા માટે રોમાપીનનો જ રોલ છે આ રોમાપીનના જ રૂપમાં આવ્યા છે હું એ સમજુ છું મિત્રો એટલે ખરેખર રોમાપીનની ભક્તિ કરી હોય ને અને નિધાવાળાની તો વાત જ થાય એવી નહીં નિધાવાળો કરે ને એવું તો કોઈ ના કરે અને આ કલયુગમાં હાજરા હજુર તમે ગણો ને તો રોમાપીર. અને મિત્રો આ વિડીયો મારો ગમ્યો હોય અને જે અમારા જેવો જે કોઈ ગરીબ હોય એને આ રીતનું મદદરૂપ કરજો. અને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય રામા. જય નિધાવાળા, જય રામા.